टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં જુગારીઓને ઝડપવા માટે એક અનોખો જ કિમિયો અપનાવવામાં આવ્યો। ખેડૂતોના સ્વાંગમાં પોલીસે કાર્યવાહી કરી છે, જ્યાં આછોદ ગામે પોલીસે ખેડૂત બનીને જુગારધામ પર દરોડા પાડ્યા હતા। અહીં ટ્રેક્ટરમાં ખેડૂત બનીને જુગારધામ સુધી પોલીસ પહોંચી હતી। ગામની સીમમાં જુગાર રમતા 12 જેટલા જુગારીઓને ઝડપી લેવાયા। પોલીસે કુલ 2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જુગારીઓને ટ્રેક્ટરમાં બેસાડીને પોલીસ મથકે લઈ જવાયા હતા। ખેડૂતોના સ્વાંગમાં પોલીસ પહોંચી અને એ રીતે આ જુગારીઓને પકડવામાં સફળતા હાથ લાગી। 2,49,000નો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે અને 12 જેટલા આ જુગારીઓને પકડી પાડ્યા છે। આ જુગારીઓને ટ્રેક્ટરમાં પોલીસે લઈને મથકે પહોંચ્યા હતા અને જુગારીઓને ઝડપવા માટે પોલીસે ખેડૂતનો સ્વાંગ રચ્યો હતો અને એ રીતે આ જુગારધામનું પણ તેમણે પર્દાફાશ કર્યો અને જુગારીઓને પણ પકડી પાડ્યા। અત્યાર સુધીમાં કુલ 12 જેટલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે। ખેડૂતનો વેશ ધારણ કરી પોલીસે દરોડાની કાર્યવાહી કરી। એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ રીતે જુગારધામ પર છાપો મારવા માટે એક અનોખા જ કિમિયાનો પોલીસે ઉપયોગ કર્યો। પોલીસો તમામ ખેડૂતોના વેશમાં પહોંચ્યા અને જુગાર રમી રહેલા આવા લોકોના અડ્ડા પર તેમણે છાપો માર્યો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંકિત મોદી। અંકિત, પોલીસ આખરે ખેડૂતના સ્વાંગમાં પહોંચી, કઈ રીતે આ આખું જુગારધામ છે તેને પકડી પાડવામાં આવ્યું? આમોદમાં ખેતરોમાં જુગારધામ ચલાવાતું હતું અને તેના ઉપર પોલીસે રેડ કરી હતી। ખાસ કરીને જોવામાં આવે તો સરકારી વાહનને લઈ અને ખેતરોમાં પ્રવેશવું પોલીસ માટે પણ મુશ્કેલ હતું અને જ્યારે પોલીસને દૂરથી જો આવતી જોઈ રહી તો તુરંત આ જે જુગાર રમતા જુગારીયાઓ છે તે ભાગી જવાની દહેશત રહેતી હતી। આ કારણે જંબુસર ડીવાયએસપી PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ આખું એક પ્લાન બનાવવામાં આવ્યો અને જેમાં પોલીસે ખેડૂતનો સ્વાંગ રચ્યો અને ટ્રેક્ટર ટ્રેલર લઈ અને તેમાં સવાર થઈ પોલીસ ગામની સીમમાં પહોંચી હતી અને અચાનક જે જુગારીયાઓ હતા તેમની પાસે પહોંચેલી પોલીસને જોઈ તેઓ ભાગી શક્યા ન હતા, તમામને પકડી લેવાયા હતા। આ ઉપરાંત આ જે જુગારીયાઓ છે તેમને ટ્રેક્ટરમાં જ બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। આભાર અંકિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 12 જુગારીઓને ઝડપી લેવાયા છે। 2.49 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને હવે તમામ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરાશે।